भीम भाई जो खाननी आके है આમાં કોઈ નો કે હે ને આકાશી 50 ના 100 ગ્રામ ભીમભાઈ ના ગાંઠિયા અત્યારે વાગી ગયા છે 10 અને ગાંઠિયા ચિપ્સ ને એવું થવાનું છે હાલો આપણે જઈએ ગાંઠિયા ચિપ્સ ખાવા હવે આપણે હે ને ગેસ આવી ગયો છે વાડીએ તો બતાવી તમને મીટિંગ પેલી થઈ છે બરોબર ગાંઠિયા ને ચિપ્સ ને એવું બધું થવાનું છે સોમાહામાં બણતર ઓલા થઈ જાય ને એમ બોલતો જ अच्छा हमको सिखा रिया है સોમાહામાં બણતર ભીના થઈ જાય છે ને એટલે પછી ગેસ હવે ઠોકી આવ્યા છે ભીમભાઈ હવે ધબધબાટી મીટિંગ કરવી હોય ત્યારે વાંધો જ ન આવે તમને તેલ કરે છે ગરમ અને ભીમભાઈ જો ખાંડણી આકે છે તીખા છે અને મસાલો કરે છે કમ્પ્લીટ આયરીઓ લોટ અને હેવીનભાઈ આપણા હેવીનભાઈ સમજ જોવો હા હેવીનભાઈ જો આ લીંબુ મોયરા છે યોગેશભાઈ ચીપ મોરે છે ખટાખટી બોલાવે મીઠું કાકા રેડિયો સાંભળે જો નિરાઈ દે અને જૂના ગીત હાલે છે અને આ 2 કિલો બટેટા છે હાલો એ લોટ બાંધશે ભીમભાઈ આમાં અસલ દેખાય આમાં ખરક દેખન થાય હાઈટ હાથમાં સાલ્યું હે તીખા મરચા ભીમભાઈ હમણાં કરશે ગાંઠિયા ગરમા ગરમ વણેલા અહીંયા શીપ તરાવા માંડી છે પેલો ઘણો નાખ્યો હે રવિભાઈ અને બકબકિયા બોલી ગયા કલ્પેશભાઈ વિડીયો જોતા હશે ગામમાંથી કે હા આવી રીતે લોટ બાંધવાનો હેવીનભાઈ જો ડુંગળી મોરવા માંડ્યા છે ચીપ તો જો ચડી હોત ગઈ બાટલો આવી ગયો મોટો આવી રહ્યો ઘરનો જ સીધો પેલા જો આમ ધરવાનું હોય બધું ચિપ્સ ને ગાંઠિયા ને ભીમભાઈ પાટલો લઈ આવ્યા હવે હમણાં વણવા પણ છે ને આપણે જોઈશી કેવા ગાંઠિયા થાય અત્યાર તો આપણે એવા બધા જાયમાં નતા ભીમભાઈ ભાઈરા પોસા બનાવે છે આવી રીતે લોટ પેલા મરવાનો સરખાઈ રીતે ભાઈરા સાઈડી બે બાજુ આજી ખેલા જો તો ખરા આમાં કોઈ નો કે હે ને આકાશી હાલો ચિપ્સ તૈયાર થઈ છે જલજીરા નાખવાની પેલા મીઠું ચટણી હવે થા લાલ ઘૂમ પછી જો આવી રીતે પેક કરી દેવાની પછી હલાવવાની ઘુમા કે હિલાય નહીં
फिर निकाल के नींबू डालने का है। फिर से हिलाने की है और हो गई है हमारी चिप्स तैयार। હાલો છાશ હો તો ટાટી ટાટી ફ્રીજમાંથી કાઢેલી। હાલો ગાંઠિયા થઈ હે હવે વણેલા ગાંઠિયા ભીમભાઈના સ્પેશિયલ વણેલા ગાંઠિયા આવી જાવ। હાલો 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 હાલો। यही नहीं अभी और सुनिए। 50 ના 100 ગ્રામ 50 ના 100 ગ્રામ ભીમભાઈના ગાંઠિયા ભીમભાઈના ગાંઠિયા। રેકડી જ ગઈ તો રેકડી ગઈ હતી। અમુક અમુક ઠેબામાં તો કચકચ થાય ને। હાથ જ હલાવવાની ખૂબી હા ભીમભાઈ, હાથ જ હલાવવાની ખૂબી ના આપી ખોડી આજે દવાનો હોય 2 નંબર 2 નંબર આ તૂટે નહીં પાછો જઈ કા તો નહીં થેટ લગી દો હોરા આગલા થેટ લગી તૂટતો નહીં ગાંઠિયા। આ સીપનો બીજો ઘાણો હવે ગાંઠિયા જાહે। પેલા તેલની ચકાસણી કરવાની પછી લાડવાના। હવે ગાંઠિયા નાખવાના। માણસો દાદી હોય ને આપણે એવો ગાંઠિયા ખવડાવવા જોઈએ। થોડું વધાઈ ગયું બહુ જરૂર ગાંઠિયા દેવાય ને ગાંઠિયા ફેરવાની ખૂબી હતી બધાય ઊંધા થઈ જાવ છે કા ભીમભાઈ? હિંમત આપે ટૂંકમાં ખબર બીજું કઈ હિંમત આપે ને હાવ ધીરો ન થાવ છે નગર તેલ બીજું હાલો ગાંઠિયા થઈ ગયા કમ્પ્લીટ। ગાંઠિયા કાઢો સીપ કાઢવી ધીરો